તો અમદાવાદના અડાલજ ખાતે આવેલા ત્રિમંદિર ખાતે સ્વામિનારાયણ નરનારાયણ ભગવાનના સંયુક્ત શાસ્ત્રોક્ત ઉજવણી કરવામાં આવી હતી। તો આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી સહિત ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। શાકોત્સવમાં 1 લાખથી વધુ હરિભક્તોએ ભાગ લીધો હતો અને પ્રસાદ લીધો હતો। 500થી વધુ સંતોએ શાકોત્સવમાં ભાગ લીધો હતો। જમેતપુરા અડાલજ પ્રભા હનુમાનજી મંદિરની બાજુમાં પર્વ ગ્રાઉન્ડ ઉપર બહુ મોટો ભવ્ય સ્વામિનારાયણ સંપ્રદાય અમદાવાદ નરનારાયણ દેવનો સંયુક્ત શાકોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેની અંદર 1 લાખથી પણ વધુ હરિભક્તો અત્યારે પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। સાથે સાથે 500થી વધારે સંતો અહીંયા સભાની અંદર ઉપસ્થિત છે। સાથે સાથે અમદાવાદ શ્રી નરનારાયણ દેવદેશ ગાદીના આચાર્ય મહારાજ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008, આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી, પરમ પૂજ્ય ભાવી આચાર્ય 108 લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્ય ગાદીવાળા શ્રી, પરમ પૂજ્ય મોટા ગાદીવાળા શ્રી, પરમ પૂજ્ય શ્રી રાજા સમગ્ર ધર્મકુળની પાવનકારી ઉપસ્થિત। આ શાકોત્સવની તૈયારી છેલ્લા 1 મહિનાથી ચાલતી હતી અને લગભગ દરરોજ અહીંયા આ ગ્રાઉન્ડ ઉપર સેવા કરવા માટે 1000થી 2000 જેટલા સ્વયંસેવકો કાયમ માટે આવતા અને પોતે સ્વયં જાતે આ સુંદર મજાનું કેમ્પસ તૈયાર કરતા હતા। આ શાકોત્સવ સ્વામિનારાયણ ભગવાને આજથી 250 વર્ષ પહેલાં સુરા ખાચર લોયાની અંદર બહુ મોટા ગામધણી થઈ ગયા। એ ગામધણી સુરા ખાચરના કહેવાથી પોતાના ઘરના આંગણે આ શાકોત્સવની શરૂઆત કરેલી। સુરા ખાચરે સ્વામિનારાયણ ભગવાનને એમ કહેલું કે મહારાજ, તમે અમારે ઘેર આવ્યા છો તો કંઈક ઉત્સવ કરો। અને સમયે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિની અંદર કમૂરતાનો સમય હતો, એટલે એ વખતે કોઈ ઉત્સવ સમયે આવતા નહોતા, પણ હરિભક્તોનો બહુ આગ્રહ હતો એટલે સ્વામિનારાયણ ભગવાને પોતાની જાતે સ્વયં સંતોને ધર્મકુળને સાથે રાખી અને રીંગણના શાકનો વઘાર કરીને હરિભક્તોને જમાડેલા। એ દિવસથી આ શાકોત્સવની પરંપરા ચાલુ થયેલી છે।